સંતરામપુરમાં સિંધી સમાજ દ્વારા ચેતી ચંદ્ર નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નગરમાં કાઢી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। સંતરામપુર નગરમાં સિંધી સમાજ દ્વારા ચેતી ચંદ્ર તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। આ અવસરે સાંજના સમયે નગરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા। આ શોભાયાત્રામાં 3 ગામના સિંધી સમાજના સભ્યો પરંપરાગત વેશભૂષામાં જોડાઈ ભજન કીર્તન અને ધાર્મિક ગીતો દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું। સમગ્ર નગરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ ઉજવણી દરમિયાન 3 ગામના સિંધી સમાજના આગેવાનો સભ્યોએ સંતરામપુરમાં એકતાનો સંદેશ આપ્યો હતો। શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સમાજના મંદિરે સમાપ્ત થઈ હતી। આ કાર્યક્રમમાં 3 ગામના સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સલમાન મોરાવાલા। સંતરામપુરની આપણે વાત કરીશું આજે તો સંતરામપુર નગરમાં સિંધી સમાજ દ્વારા ચેતીચંદ્રની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આપણે વાત કરીશું। આજે આપણી સાથે સંતરામપુર સિંધી સમાજના સેક્રેટરી આપણી સાથે જોડાયેલા છે, જે મોટિયાણી સાહેબ। સીધી એમની સાથે આપણે વાત કરીશું। જ્યારથી અમારે સિંધી સમાજ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી અમે આ ચેટીચંદ પર્વની એમના જન્મ અમારા ઝૂલેલાલ સાંઈના જન્મદિવસની ધામધૂમથી આ દિવસે ઉજવણી કરીએ છીએ, જેમાં દીવડા સંતરામપુર માલવણના સમગ્ર સિંધી ભાઈ બહેનો હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવે છે। કેટલા સમયથી ઉજવણી કરવામાં આવે છે? જ્યારથી સિંધી સમાજ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી અંદાજે 40 વર્ષ વધારે। તો કયા ગામના લોકો અહીંયા ઉપસ્થિત રહે છે આ કાર્યક્રમ? દીવડા, માલવણ અને સંતરામપુર। શું નામ આપનું? નરેશભાઈ મોતિયારી।